ક્યારેય વિચાર્યું છે કે ભવિષ્યવાણીના ગ્રંથોનું અર્થઘટન કેવી રીતે થતું હશે? કેવી રીતે એક જ લખાણમાંથી અલગ અલગ સમજૂતીઓ અને સમયરેખાઓ બની શકે છે? સારું, આજે આપણે સ્ત્રોત સામગ્રીમાંથી લેવાયેલી આવી જ એક ચોક્કસ પૂર્વધારણાને ઊંડાણપૂર્વક સમજવાના છીએ, જે ભવિષ્યના સમયને જોવાનો એક બિલકુલ અલગ દૃષ્ટિકોણ આપે છે. તો આ આખા વિશ્લેષણની શરૂઆત એક ખૂબ જ સરળ પણ દમદાર સવાલથી થાય છે. આ એક શું થાય જો પ્રકારનો વિચાર છે, જે આપણને એક સંપૂર્ણપણે નવી જ સમયરેખા તરફ દોરી જાય છે. ચાલો જોઈએ કે આ એક નાનકડો સવાલ આખી વાતને કેવી રીતે બદલી નાખે છે. અને આ રહ્યો એ મુખ્ય મુદ્દો. આ આખો સિદ્ધાંત બસ આ એક જ ધારણા પર ટકેલો છે કે બે બહુ મોટા ભવિષ્યવાણીના સમયગાળા એક જ સમયે શરૂ થાય છે. સમજી લો કે આ જ એ પાયો છે જેના પર આખી ઇમારત ઊભી છે. આના વગર આખી થિયરી ટકી જ ન શકે. તો આપણે આ ધારણાને સ્વીકારી લઈએ તો પછી શું? ચાલો આ કોયડાના પહેલા ટુકડાને જોડીએ, જે છે મહાન વિપત્તિ. આ સિદ્ધાંત મુજબ સંતો પર જે ભયંકર મુશ્કેલીઓ આવવાની છે એ કોઈ અસ્પષ્ટ ભવિષ્યમાં નથી. ના, એને પછીના એક સપ્તાહ તરીકે ઓળખાતા એક ચોક્કસ ભવિષ્યવાણીના સમયગાળા સાથે સીધી જ જોડી દેવામાં આવી છે. એટલે કે સમય નક્કી છે. તો સવાલ એ થાય કે આ પછીનું એક સપ્તાહ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એ 7 વર્ષના સમયગાળાનો છેલ્લો અડધો ભાગ છે, એટલે કે બરાબર 1260 દિવસ. અને આ એ જ સમય છે જ્યારે વિનાશના પુત્રનું શાસન હશે અને એ જ મહાન વિપત્તિનો સમયગાળો હશે. હવે અહીંથી વાત થોડી વધુ રસપ્રદ બને છે, કારણ કે આ આપણને પુનરુત્થાન વિશેની એક બીજી પૂર્વધારણા તરફ લઈ જાય છે, જે કદાચ થોડી વિવાદાસ્પદ પણ કહી શકાય. આની પાછળનો તર્ક સમજીએ. જો પશુનું શાસન પછીના એક સપ્તાહ દરમિયાન થાય અને પ્રથમ પુનરુત્થાન એ પહેલાં જ થઈ ચૂક્યું હોય, તો પછી એ સંતોનું શું જેઓ પશુના શાસન દરમિયાન શહીદ થાય છે? આનો તો એક જ મતલબ નીકળે કે તેમના માટે રૂપાંતરણની બીજી કોઈ ઘટના થવી જ જોઈએ. અહીં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ ચોક્કસ માળખામાં પ્રથમ પુનરુત્થાનનો અર્થ શું છે. આ કોઈ અંતિમ ઘટના નથી, પણ એ 7 વર્ષના સમયગાળાના બરાબર મધ્યમાં બને છે, એટલે કે મહાન વિપત્તિ શરૂ થવાની બરાબર પહેલા. તો આપણી પાસે વિપત્તિનો સમયગાળો છે અને બહુવિધ પુનરુત્થાનનો વિચાર પણ છે. હવે ત્રીજી અને અંતિમ પૂર્વધારણા આ બધાને એક અંતિમ લક્ષ્ય સાથે જોડે છે, અને એ છે 1000 વર્ષનું રાજ્ય. આ સિદ્ધાંત કોઈ અંદાજ નથી લગાવતો, પણ એકદમ ચોક્કસ ગણતરી આપે છે. એ કહે છે કે 1000 વર્ષના શાંતિના રાજ્યની શરૂઆત વિનાશના પુત્રના દેખાવ પછી બરાબર 1335 દિવસે થશે. આ તો એક નિશ્ચિત કાઉન્ટડાઉન જેવું છે. તો આ 1000 વર્ષનું રાજ્ય એ જ શાંતિનો યુગ છે જેની ભવિષ્યવાણી થયેલી છે, અને આ પૂર્વધારણાના ગણિત પ્રમાણે તે 1260 દિવસની વિપત્તિ પૂરી થયા પછી રો 1 પર 75 દિવસ પછી શરૂ થાય છે. હવે દેખાય છે કે આંકડાઓ કેવી રીતે એકબીજા સાથે જોડાઈ રહ્યા છે. 1260 વત્તા 75. ચાલો, અત્યાર સુધી આપણે જે અલગ અલગ ટુકડાઓ જોયા તે બધાને હવે એક સાથે જોડીએ અને એક સ્પષ્ટ, સંપૂર્ણ સમયરેખા બનાવીને જોઈએ. સમયરેખાનો પહેલો અને સૌથી મુખ્ય ભાગ મહાન વિપત્તિના 1260 દિવસ. ત્યાર પછી આવે છે 75 દિવસનો એક વચ્ચેનો સમયગાળો, જે વિપત્તિના અંત અને એક નવી શરૂઆત વચ્ચેના પુલ જેવો છે. અને આ બંનેને જોડીએ તો આપણે કુલ 1335 દિવસ પર પહોંચીએ છીએ. એટલે કે વિપત્તિની શરૂઆતથી તે ધન્ય સમયના પ્રારંભ સુધીનો કુલ સમયગાળો. આ કોષ્ટક આખી વાતને એકદમ સાફ કરી દે છે. જુઓ, શરૂઆત થાય છે પ્રથમ પુનરુત્થાનથી. એના તરત જ પછી 1260 દિવસનું પશુ શાસન શરૂ થાય છે. એના અંતમાં 75 દિવસનો સમયગાળો આવે છે, અને બરાબર 1335 દિવસના નિશાન પર 1000 વર્ષના રાજ્યનો ઉદય થાય છે. બધું જ એક સીધી, સરળ રેખામાં ગોઠવાયેલું છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. કોઈ પણ સિદ્ધાંત સંપૂર્ણ નથી હોતો. સ્ત્રોત સામગ્રી પોતે જ એક પ્રશ્ન પૂછે છે. આટલી સરસ ગોઠવાયેલી સમયરેખામાં 7 વિપત્તિઓ, પશુનો અંતિમ ન્યાય અને શૈતાનને કેદ કરવા જેવી મોટી ઘટનાઓ ક્યાં ફિટ થાય છે? આ મોડેલ એનો કોઈ જવાબ નથી આપતો, જે એની એક મર્યાદા છે. તો ચાલો આખી ચર્ચાના મુખ્ય મુદ્દાઓને ફટાફટ ફરીથી જોઈ લઈએ.
પહેલું, મહાન વિપત્તિ એ જ 1260 દિવસનું પછીનું એક સપ્તાહ છે. બીજું, પ્રથમ પુનરુત્થાન પછી પણ શહાદત થાય છે, જેનો અર્થ છે કે એકથી વધુ રૂપાંતરણની ઘટનાઓ છે. અને ત્રીજું, 1000 વર્ષનું રાજ્ય એક ચોક્કસ ટાઈમટેબલ મુજબ બરાબર 1335 દિવસે શરૂ થાય છે. આખરે આ સમગ્ર વિશ્લેષણ આપણને માત્ર ભવિષ્યવાણી વિશે જ નહીં, પરંતુ આપણે કોઈપણ જટિલ લખાણનું અર્થઘટન કેવી રીતે કરીએ છીએ એના વિશે પણ વિચારવા મજબૂર કરે છે. તે ખરેખર નવાઈની વાત છે કે કેવી રીતે માત્ર એક શરૂઆતની ધારણા આખું માળખું બદલી શકે છે અને એક સંપૂર્ણ નવી સમજૂતી ઊભી કરી શકે છે. આ બાબત આપણને અર્થઘટનની પ્રકૃતિ વિશે ઘણું બધું શીખવે છે, ખરું ને?